અને શહેરી વિકાસ સંસ્થા મંડળ એટલે કે રૂડા દ્વારા અનુક્રમે 170 ને 191 કરોડ રૂપિયાના લગભગ 362 કરોડ રૂપિયાના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ માનની મેયરશ્રી, માનની ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માધવભાઈ, સન્માનની ધારાસભ્યશ્રીઓ બેન શ્રી ભાનુબેન, દર્શિતાબેન, ભાઈ શ્રી ઉદયભાઈ કાનગઢ, ભાઈ શ્રી રમેશભાઈ ટીલાળા, જિલ્લા પંચાયતના અધ્યક્ષ, મહાનગરપાલિકાના સૌ પદાધિકારી, સૌ અધિકારીની વિશેષ ઉપસ્થિતિની અંદર રાજકોટની અંદર એક સાથે 362 કરોડ રૂપિયાના કામો, લોકોની માળખાકીય સુવિધાઓમાં વધારો થાય એમના માટે આજે રાજકોટ ખાતે કર્યા છે. માનનીય મોદી સાહેબના નેતૃત્વની અંદર વિકાસની યાત્રાઓ, માળખાકીય સુવિધાઓ આપવાની જે શરૂઆત થઈ માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની અંદર માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈના સહયોગથી આ અવિરત યાત્રા એ શરૂ રહી છે. ત્યારે મને આનંદ છે કે માત્ર એટલું જ નહીં, આવનારા ટૂંક સમયની અંદર 119 કરોડ રૂપિયા અને 518 કરોડ રૂપિયા એમ પ્રધાનમંત્રી આવાસ યોજના અને વિવિધ પ્રકારના કામો એટલે કે આરોગ્ય કેન્દ્ર બનાવવાના હોય, કોઈ જરૂરિયાતના મશીનો લાવવાના હોય, બગીચા બનાવવાના હોય, ફૂટબોલ ગ્રાઉન્ડ, રમતગમત ક્ષેત્રે પણ રાજકોટ અગ્રેસર રહ્યું છે. ત્યારે ડ્રેનેજની કંઈ બાબતો હોય, કોમ્યુનિટી હોલ હોય, ઓફિસ બનાવવાની હોય, રોડ બનાવવાના હોય, પાણીની લાઈન નાખવાની હોય, આવા અનેકવિધ કામો એ આવનારા સમયમાં પણ થશે. એટલે લગભગ કુલ મળીને 300ની ઉપરાંતના કામો આજે 362 કરોડના કામો અને ખાતમુહૂર્ત અને લોકાર્પણ આજે થયા છે. અને આવનારા સમયમાં હજુ પણ લગભગ 600-650 કરોડ રૂપિયાના કામો એ રાજકોટની જનતા માટે શરૂઆત કરીશું અને લોકાર્પણ કરીશું. મને આનંદ છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર અનેકવિધ વિકાસના કાર્યોમાં રાજકોટ એ પણ પાછળ નથી. આવનારા સમયની અંદર પણ રાજકોટની જનતાની સુખાકારી માટે ભારતીય જનતા પાર્ટીનું શાસન, કોર્પોરેશનનું શાસન એ કટિબદ્ધતા સાથે આગળ વધવાનું છે.